નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ. લોકસભા 2024ની આ ચૂંટણીના સૌથી મોટા શો ગુજરાતી મીડિયાના સિંહાસન સાથે હું છું નુપુર અને આજે વડોદરા, જી હા, એ સંસ્કારી નગરી, ગાયકવાડી નગરીની ધરતી પર અમે પહોંચ્યા છીએ અને મોટી સંખ્યામાં વડોદરા વાસીઓ મારી સાથે જોડાયા છે. સૌથી પહેલાં તો આપ સૌ આપનો કિંમતી સમય કાઢીને અમારી સાથે આ ચર્ચાની અંદર આવ્યા, એના માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. વડોદરાના ઘણા બધા પ્રશ્નોની વાત કરવી છે. આમ તો વડોદરા ભારતીય જનતા પાર્ટીનો ગઢ કહેવાય છે. અહીંયા હંમેશા શાંત રાજકારણ થતું દેખાય છે, પણ આપણે સૌ જે રીતે જોઈએ છીએ થોડા દિવસથી વડોદરાની અંદર ભારતીય જનતા પાર્ટીમાં પણ ભડકો, ભૂકંપ આ બધું જ દેખાઈ રહ્યું છે. પણ એની સાથે સાથે આ રાજકીય ઉથલપાથલ ગતિવિધિઓ એ બધું તો થવાનું જ છે, પણ અસલ સમસ્યાઓ શું છે, વડોદરાની અંદર સમસ્યાઓ હતી તો એ સમસ્યાનો નિકાલ આવ્યો છે કે કેમ, સંતોષ થયો છે કે કેમ, કે હજી પણ ઝંખનાઓ એમની એમ ઊભી છે, ચર્ચા કરવી છે. ઘણા બધા લોકો આપણી સાથે જોડાયા છે, એમાં ખેડૂતો પણ છે, વેપારીઓ પણ છે, સામાન્ય જનતા પણ છે. બધાની સાથે વાત કરીએ. સાહેબ, શરૂઆત આપનાથી કરવી છે. વડોદરાની અંદર આમ તો એવું કહેવાય છે કે વડોદરા શહેર, ત્યાંથી શરૂઆત કરીએ શહેરથી, તો એનો વિકાસ આમ મિસાલ આપવા જેવો વિકાસ આ તે, પણ શું ખરેખરમાં જે ચિત્ર દેખાય છે અથવા તો રજૂ કરાય છે એવું છે કે જમીની હકીકત જુદી છે? બિલકુલ જમીની હકીકત જુદી છે. ટ્રિપલ એન્જિનની સરકાર કહે છે. ટ્રિપલ એન્જિન કેન્દ્રમાં, સ્ટેટમાં અને વડોદરામાં એક જ સરકાર ચાલે છે, ત્રણ જગ્યા. પણ હું પૂછવા માંગુ છું આ તંત્રને કે 4 દરવાજાની આજુબાજુમાં છેલ્લા 25 વર્ષમાં કોઈ એક કામ એવું કર્યું હોય કે જે જનતાના લાભાર્થમાં હોય, કે જનતાના ફેવરમાં હોય, એક કામ એવું આ તંત્ર આવીને બતાવે, એક બતાવી શકું છું. બીજી વસ્તુ કે આ તળાવોનો એટલા બધા બ્યુટિફિકેશન કર્યા છે, પણ સાથે સાથે એની અંદર ડ્રેનેજની લાઈનો પણ અંદર જોડાઈ છે. તળાવમાં ડ્રેનેજની લાઈનો આપી દીધી છે, એટલે એ તો પણ પેલી હશે ને સ્ટ્રોમ વોટર ગટરની લાઈનો. હું તમને હમણાં તમે મારા સાથે આવો, એ ઓછામાં ઓછા 10 તળાવોમાં હું ડ્રેનેજની લાઈનો બતાવું. એટલું બધું આજે આ તંત્ર કરી રહ્યું છે તમને જાણવા માટે. બીજી વસ્તુ કે આજે તમે 4 દરવાજાની અંદર એક વિકાસ તો બતાવો. 25 વર્ષમાં તમે શાસનમાં, 25 વર્ષથી તો તમે કોર્પોરેશનમાં છો, 25 વર્ષથી ગુજરાતમાં લેવલ પર છો, ને છેલ્લા 10 વર્ષથી તમે કેન્દ્રમાં છો. એક વિકાસનું કામ જે વડોદરા માટે થયું હોય, વડોદરામાં ખાલી ભ્રષ્ટાચાર સિવાય બીજું કશું થયું. એટલે 4 દરવાજા એટલે જે જૂનું વડોદરા છે, અંદરનું વડોદરા, આપણે ઓરિજિનલ જે એનું હાર્ટ, હૃદય, હાર્દ જે કહીએ, ત્યાં મૂળ સમસ્યાઓ છે. વડોદરાની વાત કરીએ તો વડોદરાની અંદર સૌથી પહેલાં નેતાગીરીનો અભાવ છે. સારી નેતાગીરી હોવી જોઈએ, કારણ કે અન્ય રાજ્યોની જ્યારે વાત કરવામાં આવે તો અન્ય શહેરો કે અમદાવાદ છે, રાજકોટ છે, સુરત છે, એના પ્રમાણમાં વડોદરાનો વિકાસ જો ઓછો થયો હોય તો નબળી નેતાગીરી છે. નેતાગીરીની અંદર જ ખેંચાખેંચીને કારણે આજે તમે જોઈ શકો છો કે બીજા અન્ય શહેરો કરતાં અહીંયા ટીપી સ્કીમનો અભાવ રહ્યો છે. ટીપી સ્કીમ નહીં પડવાના કારણે વડોદરાનો વિકાસ રૂંધાઈ ગયો છે. તમે જોઈ શકો છો કે અહીંયા મોટી મોટી વાતો થાય છે. એક બાજુ તમે જોઈ શકો કે રોડ રસ્તાની વાતો થઈ, પણ રોડ રસ્તામાં પણ ભ્રષ્ટાચાર થયા, અનેક કિસ્સાઓ એવા બહાર આવ્યા છે. અને એક બાહુબલી નેતા, ભાજપના જ બાહુબલી નેતાએ સ્પષ્ટપણે કીધું છે કે વિકાસ થયો છે વડોદરાનો, પણ માત્ર ને માત્ર ખાલી એકલા નેતાઓનો જ વિકાસ થયો છે, એવું સ્પષ્ટપણે અમારું માનવું છે. બિલકુલ, નેતાઓનો વિકાસ થયો એવી વાત છે. બાહુબલી નેતા આપણે સૌ જાણીએ છીએ, કારણ કે એક વડોદરા લોકસભાની વાત નથી, એની સાથે સાથે વિધાનસભાની પણ વાત છે અને એમાં પણ ડખા ચાલી રહ્યા છે. કેટલાક ખેડૂતો પણ આપણી સાથે જોડાયા છે. વડોદરા શહેરની પણ વાત કરવી છે, એની સાથે સાથે ખેડૂતોની પણ વાત કરવી છે. કોણ ખેડૂતોની સમસ્યા માટે સાહેબ સાથે વાત કરીએ. અચ્છા, આજુબાજુના અહીંયા ડેવલપમેન્ટની વાત કરીએ તો ખેતીના જે લક્ષ્યાંકો મૂકવામાં આવ્યા છે અથવા તો જે કેન્દ્ર સરકારની યોજનાઓ ખેડૂતો માટેની ઘણી બધી છે, શું જમીની સ્તરે પહોંચે છે? શું એનો લાભ મળે છે? હલો, જય જવાન જય કિસાન, ભારત માતા કી જય હો. હવે આ સરકાર વિકાસ કરે છે એ જરૂર છે, પરંતુ અમારા ભાયલી ગામની અંદરથી 24B ટીપી પાડી છે, એ હજુ ફાઇનલ કરી નથી. ટીપી 1, 2, 3 અને 4 ફાઇનલ કરી છે. બાકી બિલ અને ભાયલીની અંદર ટીપી 24B ફાઇનલ કરતા નથી અને એક રિંગ રોડ સૂચિત ટીપીની અંદર નાખવા માટે તૈયાર થયા છે. એ લોકો અમારી જમીન હડપ કરી રહ્યા છે, અમને ફાઇનલ પ્લોટ આપતા નથી. ઘણા ખેડૂતોની ટોટલી જમીન જતી રહે છે, તો એ ખેડૂતોને બિલ્ડર જોડે અને બીજા ખેડૂતો જોડે માથાપોટ કરવાની રહે છે. વડોદરા એક્સપ્રેસ હાઈવે, રેલવે ફ્રેટ કોરિડોરમાં જે સરકારે જમીન સંપાદન કર્યું છે, એ જમીન સંપાદનનું જે વળતર ખેડૂતોને ચૂકવવામાં આવ્યું છે, એ કુદરતી રીતે ન્યાયિક પ્રક્રિયામાં ગણ્યું નથી. ખેડૂતોએ ત્યાં એ લોકોને જમીન આપવા ગયા નથી, સંપાદન ડાયરેક્ટ કરી લીધું છે. સરકારે એનું ખેડૂત સાથે સંમતિથી એનું વળતર આપ્યું નથી. જો એ જમીનનો ભાવ સરકાર ફાઇનલ કરે તો ખેડૂતોની સંમતિ હોય એવો ફાઇનલ કરવો જોઈએ. એટલે શું ભાવ શું છે અને શું ફાઇનલ થયો છે? ભાવ અત્યારે 10 લાખથી લઈને
25 લાખ સુધીનો વીંગાનો ભાવ હતો એટલે સરકારે એમ નહીં, અત્યારનો તો ભાવ તો નક્કી કરો એ રીતે નહીં, પણ બજાર કિંમત છે, જંત્રી છે, એના 4 ગણા 3 ગણા આવી રીતે કંઈક નક્કી થતું હોય છે ને, એટલે શું નક્કી શું થયું છે ને? જંત્રીના 4 ગણા નક્કી કરવામાં આવ્યા છે, પણ જંત્રી 2011ની ગણી છે. અત્યારે જે 2024ની કે 2021માં સંપાદન કર્યું એ ટાઈમની જંત્રી સરકારે ગણતરીમાં લીધી નથી. આજુબાજુમાં શું સમસ્યાઓ શું છે આજુ? સમસ્યા તો એક જ છે. હમણાં કંઈ કોર્પોરેશને નક્કી કર્યું કે સિટીમાં આખા શહેરમાં થઈને 5 બ્રિજ બનાવવા. એક બાયલી વાસના રોડનો છે, એક સન ફાર્માથી બાયલીનો છે. હવે બાયલી જે સન ફાર્માથી બાયલીનો જે બ્રિજ બનાવે છે એમાં કોઈ જરૂર નથી, કારણ કે નીચે તો પાણીની નહેર છે, એના પરથી રોડ રસ્તા તો ઘણા બધા થઈ ગયા છે. બ્રિજ અત્યારે બનાવે છે 66 કરોડ રૂપિયાનો બ્રિજ મંજૂર થયો, બરાબર છે. હવે અત્યારે એની બીજા રોડ જુઓ તો એની પર બ્રિજ જ નથી. આ ખાલી પાઇપલાઇન 50 લાખ રૂપિયાની પાઇપલાઇન નીચેથી નાખે તો આખો પ્રશ્ન સોલ્વ થઈ જાય, પણ નથી કરતા. એમને બ્રિજનું ટેન્ડર બહાર પાડીને બ્રિજ કર્યો, એનો મતલબ શું? વડોદરા શહેરના નાગરિકો પણ છે, એમની સાથે પણ વાત કરીએ. અજય સાહેબ, આજે મેં રિવરફ્રન્ટની વાત કરી હમણાં, કોણ કહેશે રિવરફ્રન્ટ માટેનું? હા બોલો. રિવરફ્રન્ટની વાત કરી એટલે મને તો 1-2 બ્રિજ ઉપરથી હું નીકળ્યો નહીં દેખાયો, પણ કદાચ બીજે તો ક્યાંક બન્યો હશે. 10 વર્ષ સુધી તો આવું તો કદાચ. વાત કરીએ તો જ્યારે વિશ્વામિત્રીની વાત કરવામાં આવે તો વિશ્વામિત્રી પર અત્યાર સુધી કાગળ પર જ માત્ર વિશ્વામિત્રીને પ્રોજેક્ટ દર્શાવવામાં આવીને કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થઈ ગયો છે. ત્યારે હું જ્યારે અહીંયા વડોદરા શહેરના નગરજન તરીકે જ્યારે વાત કરું ત્યારે મારા જન્મથી આજે તમે વિશ્વામિત્રી જુઓ તો વિશ્વામિત્રી પર ગટરના પાણીથી જ વિશ્વામિત્રી ચાલી રહી છે અને માત્ર કાગળ પર એવું બતાવવામાં આવી છે. બીજી વાત કરીએ તો ત્યાં ક્રોકોડાઇલ પાર્ક બનાવવામાં આવ્યો હતો. લોકો ક્રોકોડાઇલ પાર્ક શોધવા માટે આવે છે કે વડોદરાની અંદર ક્રોકોડાઇલ પાર્ક કઈ જગ્યા પર છે, પરંતુ અત્યારે મને એવું લાગે છે કે આ બધા મોટા મોટા મગરો છે એ ભાજપના મગરો આ પૈસા ખાઈ ગયા છે, માત્ર કાગળ પર જ છે એવું સ્પષ્ટપણે માનવું છે. બીજી વાત છે સ્માર્ટ સિટીની. વડોદરાની અંદર સ્માર્ટ સિટીની બહુ મોટી મોટી જાહેરાતો કરવામાં આવી. એમ કહેવામાં આવ્યું કે 24/7 તમને 7 પાણી મળશે, પરંતુ આજે તમે જોઈ શકો વડોદરામાં એક ટાઈમ પીવા માટે પાણી લોકો વલખા મારે છે. સૌથી મોટામાં મોટી વાત, એક ટાઈમ પીવા માટે વડોદરાની અંદર વાત સાચી છે, વડોદરામાં જે રહેતા હોય એક ટાઈમ પાણીના વલખા પડે છે. હા હા. એક સમય પાણી આવે છે, પણ એ પાણી કાળું આવે છે, દુર્ગંધવાળું આવે છે. જ્યારે પાલિકામાં અમે કમ્પ્લેન કરીએ છીએ નાગરિક તરીકે કે સાહેબ અમને પીવાનું પાણી સાફ આલો, ત્યારે લોકો આવીને અમારા ઘરની બહાર ખાડો ખોદ નાખે છે ને એવું કહે છે કે તમે કમ્પ્લેન કરી તો તમારો ફોલ્ટ હોતો હોય છે. પણ એ લોકો એ પાણી કેમ કાઢું આવ્યું, કયા જગ્યાએથી ગટરનું પાણીમાં મિક્સ થાય છે એ નથી શોધતા. એટલે વડોદરા શહેરમાં એક સમયે બે ટાઈમ પાણી આવતું હતું, એ તો બંધ થઈ ગયું. એક ટાઈમ પાણી માટે પણ હવે અમારે બૂમાબૂમ કરવી પડે છે અને અમારે પૈસા ખર્ચીને ટેન્કર કાં તો પછી જગ મંગાવવા પડે છે. એટલે ટેન્કરની તો વાત થતી હતી, તો ટેન્કર તો એવું કહેવા દીધું ને કે ટેન્કર રાજ તો ખતમ થઈ ગયું છે ગુજરાતમાંથી. હા સાહેબ. આજની તારીખમાં વેમાલી અંદર પર ટાવર વાળો માસિક 1 લાખની પાણીને ટેન્કરો મંગાવીને પોતાનું રેસિડેન્સી ઊભું કરેલું છે. અચ્છા, એટલે તો પછી ટેન્કર રાજની જે વાત, હા, કોર્પોરેશને લાઈન નાખી છે, તમારે અંદર મીટર લેવું હોય પાણી માટે, પાણી લેતું હોય તો એની પાછળ તમારે 8 થી 10 લાખ રૂપિયા ખર્ચો કરવો પડશે તમારા ટાવરવાળાએ. તો તમને પાણી મળે. એટલે આમ તો જો કે વાત લોકસભાની છે, પણ સ્વાભાવિક રીતે આ નાના નાના પ્રશ્નો પણ છે, એ પણ ઉપસ્થિત થતા રહેવાના છે. એટલે એક ટાઈમ પાણી મળે એમાં પણ તકલીફ મળે તો સ્માર્ટ સિટી. હા સાહેબ, શું કહેવા માંગો છો? હવે વડોદરા સિટીની અંદર અમે વેમાલી બાયલીના બધા છે એ લોકોએ વેરો તો નાખી દીધો, પણ એવી કોઈ પાયાની કોઈ સુવિધા નથી આપી. લાઇટના કોઈ ઠેકાણા નથી, પાણી કે રોડ રસ્તાના કંઈ ઠેકાણા નથી. અમે વેમાલી રહીએ છીએ, ત્યાં આગળ નહીં પાણી નહીં બસની સુવિધા કંઈ નહીં. પ્લસ હાઈવે ઉપર જે બ્રિજની વાત કરો છો આપ, જે દેણાથી દુમાળ સુધીનો જે બ્રિજ આવે છે એ વર્ષોથી ખાલી સેકન્ડ કરી રાખ્યો. એનું કહે છે કે ટેન્ડર પાસ થઈ ગયું છે, બ્રિજ પાસ કર્યો, બ્રિજ ક્યારે બનશે કોઈ ખબર નહીં. અવારનવાર અઠવાડિયામાં 2 થી 3 એક્સિડન્ટ થાય છે, ત્યાં કોઈ એક બી માણસનો જીવ તો જાય છે જ. તો અમારા વેમાલીની અંદર તો બધાના લોકો મારી દીધા, તારા મારી દીધા. ગમે એટલી રજૂઆત કરો તો કે વેરા ભરો અને તમને 18% ટેક્સ ઇન્ટરેસ્ટ સાથે પેડ કરો. અચ્છા, એટલે આ સમસ્યા, હા, સુવિધા આપી જ નથી. બિલકુલ. એટલે મહાનગરપાલિકાની અંદર ભળી ગયા છે પણ સુવિધા મળતી નથી. સાહેબ કંઈક કહેવા માંગે છે? હાજી સાહેબ. થોડા દિવસ અગાઉ માન્ય મુખ્યમંત્રી શ્રી આવેલા હતા. એમણે બહુ જાહેર મંચ ઉપરથી એવું કીધું કે અમદાવાદ અને સુરત તમે જોઈ શકો છો કેટલું આગળ વધી ગયું છે, વડોદરા કેમ પાછળ રહી ગયું. જ્યારે આ રાજ્યનો મુખ્યમંત્રી જ પોતે એવું કહેતો હોય કે વડોદરા કેમ પાછળ રહી ગયું, તો પ્રશ્ન ચિહ્ન ત્યાં જ ઊભો થાય છે. નેતાગીરીનો સવાલ નથી. સવાલ હવે એવું છે નેતાઓને પણ સૂઝ પડવી જોઈએ ને કે કયું કામ કરવું કયું ના કરવું.
સાહેબની એક વાત આપણે હમણાં જ્યારે મળ્યા ત્યારે તમે મને એક વાત કરી હતી એટલે મને યાદ આવ્યું કે ભાવની અંદર જમીનના ભાવની અંદર ફરક અલગ જિલ્લા અલગ ફરક એક તમે મને મુદ્દો કહી રહ્યા હતા. છે એક જ ગુજરાત છે 2009ની જંત્રી પ્રમાણે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વેની અંદર અમને એ લોકો વળતર ચૂકવે તો સુરત વલસાડ વાપી નવસારીમાં 30 રૂપિયાની જંત્રીના 700 800 1000 રૂપિયા થઈ શકતા હોય તો આ તો વિકસિત વિસ્તાર છે સાવલી વિસ્તાર, ત્યાં પણ અમને એ વધારો મળવો જોઈએ જે અમે પુરાવાઓ રજૂ કરવા છતાં પણ સરકારે અમને આપ્યા નથી. ખૂબ નજીવો વધારો 100 રૂપિયા સુધીનો વધારો આપી 16 ગામોનું નિરાકરણ કરી નાખ્યું છે. એની સામે અમારો સખત વિરોધ છે. અમને એવો નેતા જોઈએ જે અમારો પ્રશ્ન છેક સુધી ઉચકે. બિલકુલ. અને જ્યારે વડોદરાની અંદર આપણે ઊભા હોઈએ ત્યારે પહેલા સાહેબની વાત સાંભળી લઈએ પછી વાત કરીએ. હા, હું ભાયલીના છે ખેડૂત. અમારું બધી જમીન ફેક કોરિડોરમાં ગઈ છે રેલવેમાં, પણ અમને 2011થી આજ 2024 સુધીનો અમે આર્બિટ્રેશનમાં કેસ ચાલ્યા, પછી સરકારે કાઢી નાખ્યા. તો અમે અત્યારે ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં ગયા. તો સરકારને એવી વિનંતી છે કે કોર્ટમાંથી અમને આર્બિટ્રેશનમાં લઈ અને અમને યોગ્ય વળતર આપે એવી વિનંતી છે. અને બીજું કે અમારે ત્યાં 24 મીટર રિંગ રોડ પડે છે, 75 મીટર, તો એની અંદર અમને ફાઇનલ પ્લોટ આલે અને પછી રિંગ રોડ પાડે એવી અમને વિનંતી. પછી અમને કોઈ ફાઇનલ પ્લોટ આપવાનું નથી. બિલકુલ. અને જ્યારે વડોદરાની અંદર ઊભા હોઈએ ઘણા બધા પ્રશ્નો લોકસભાના હોય સ્વાભાવિક રીતે, પણ જ્યારે વડોદરાની અંદર હોઈએ ત્યારે આપણે એ દુર્ઘટના અથવા તો એ માનવ સર્જિત ત્રાસદી એને ભૂલી ન શકીએ કે જે હરણી તળાવની અંદર થઈ હતી. શું સાહેબ, હરણી તળાવની અંદર જે થયું હતું એનો રિપોર્ટ ફાઇલ થયો છે, જો હું ભૂલ નથી કરતો તો હમણાં રિસન્ટલી જે રિપોર્ટ ફાઇલ થયો છે, શું એમાં કોઈ મોટા અધિકારી મોટા મગરમચ્છો ઉપર જવાબદારીનું ઠીકરું ફોડાયું છે કે પછી નાની નાની માછલીઓ જ પકડાઈ છે? બધી નાની નાની માછલીઓ છે અને તંત્રને આ બધી હકીકત પહેલાંથી ખબર છે. સરકારી જે અધિકારીઓ છે એમાં મેણા પીપળા છે અને ભાગીદારી છે. કેટલાક અધિકારી જે ભૂતપૂર્વ કોર્પોરેશનના અધિકારો જે કહેવાય છે, ટાઉન પ્લાનર જેવા અધિકારી કહેવાય છે, એની અંદર ભાગીદારીમાં એમના ખુલ્લા પોલીસ થ્રુ ખુલ્લું થયું છે. તો શું આ જનતાને કે તંત્રને ખબર નથી કે આ સીધા ઓફિસરો જ એમના સાથે ભાગીદારી કરતા હોય તો પછી એમને કોણ કેવી રીતના બચાવી શકવાનું છે આવા થતા અકસ્માતોને? બિલકુલ. એટલે વસ્તુ એ જ છે કે આખરે આવું થશે તો કોણ બચાવશે અને ક્યાં માસૂમોના મોત ઉપર જો આવી રીતના આ નગ્ન નાચ થતો હોય, આવી રીતે મળતિયાઓને બચાવવાનો, તો ભગવાન બચાવે. કદાચ છેલ્લે એ જ કહેવું પડે. સાહેબની કંઈક સમસ્યા છે, એમની સાથે વાત કરીએ. અમારો એક નાનો પ્રશ્ન છે કે અમારું બરોડા એન્ટ્રન્સ છે, બધી જ બસો આપણે ગુજરાત લેવાની બધી બસો ત્યાંથી આવે છે. અમે 8-8 કલાક અમારા સિનિયર સિટીઝનવાળા એ ટ્રાવેલ કરીને આવે છે, પણ અમારા ડુમાટ ચોકડી અને સમા તળાવ આગળ ઊભી રાખે છે. વચમાં બંસલ મોલ સેન્ટર છે આખા વેમાલીનું, ત્યાં જો બસનું એક ઊભી રાખવાની કરે સ્ટોપેજ, કારણ કે એમાં પૈસો ખર્ચવાનો, ડ્રાઈવરને ખાલી રિક્વેસ્ટ કરવાથી તો ઊભી રાખે તો માંડ ઉતરી જાય. તમારે રિક્ષાના પૈસા 200 રૂપિયા ખર્ચવા પડે છે. ઘણી વખત સ્ટેશન બી લઈ જાય તો અમારે બીજા વધારે ખર્ચવા. રાતે 12-1 વાગે અમે આવીએ તો કેવી રીતે આવી શકીએ? બિલકુલ બિલકુલ. આ બાજુ સાહેબ કંઈક કહેવા માંગે છે. હા હા હા. અમારા દરેક ખેડૂતને 20% પણ મળ્યું નહીં, ભરૂચ અને વડોદરાને. એની માટે જ અમારે આ કાર્યક્રમમાં આવ્યા છે. અમારે ચૂંટણીનો ફૂલ વિરોધ છે. અમારા દરેક ગામ જે 11 ગામની જમીનો જઈ છે એની મેં વોટિંગ કરવામાં આવે નહીં સાહેબ. બિલકુલ વોટિંગ બંધ રહેશે. કોઈ પણ નેતા કોઈ પણને અમે ઘૂસવા દેવાના નથી. અમારો કોઈ પક્ષ નથી, ભાજપ કોંગ્રેસ કોઈ પક્ષ નહીં. અમારે અમારી જંત્રી પ્રમાણે જમીનની જે આજે જીવાદોરી અમારા ખેડૂતોની જતી રહી છે, કોઈ સૌનો સાથ સૌનો વિકાસ, ખેડૂતનો કોઈ પણ વિકાસ થયો નથી. પૂરેપૂરી જમીન લઈ લીધેલી છે, પેમેન્ટ કોઈને મળ્યું નથી, ખાલી વળતર આપે છે. જમીનની મૂળ કિંમત હજુ કોઈને ખબર નથી, નક્કી નથી થઈ. એની માટે અમે આ ખેડૂતો એકત્ર થયા છે. આજે દરેક જણ ચૂંટણીનો બહિષ્કાર કરવા અમે તૈયાર છે. ઓકે સાહેબ, શું કહેવા માંગો છો? અમારા ધારાસભ્યને વારંવાર રજૂઆત કરી, અમારા આર્બિટ્રેશનમાં કેસ દાખલ થયા, એનો એવોર્ડ થવાનો 5-4 લગી એવોર્ડ થયો નથી. કોઈ ધારાસભ્ય અમારો સુનતા નથી. અમે ચૂંટણીને હુકામ મોકલે છે એમને અમારા કામના વિકાસ માટે. હરણી બોટકાંતમાં જે લોકો પકડાયા એ ભાજપના લાગતા વળગતા જ છે. એક પરેશ શાહ પકડાયો, VYOનો પ્રમુખ હતો. સાથે સાથે એના જેટલા બી લાગતા વળગતા છે, ખાલી 3.5 લાખ રૂપિયાની નજીવી કિંમતે આખા વર્ષ માટે આવું એક આખું તળાવ આપી દેવો, અને એ કેટલું યોગ્ય કહેવાય? એમાં 12 બાળકો અને 2 શિક્ષિકાનો જીવ ગયો. સાથે સાથે હમણાં જે વાત કરી કે અહીંનું પોલીસ તંત્ર જે છે ને એ જનતાનું કામ ઓછું કરે છે અને ભાજપનું કામ વધારે કરે છે. જનતાને ડરાઈને રાખવાની. કોઈ પણ જગ્યાએ જ્યારે કોઈ પણ વિરોધ થતો હોય તો સીધી રીતે એને ઉચકી લેવો
વિરોધ કરવા ન દેવો અને ભાજપવાળા જ્યારે કોઈ પૂતળું સળગાવતા હોય એનું સીધું પૂતળું સળગાવવા દેવું. હા, શું કહો છો સાહેબ? વડોદરાનો વિકાસ કરવા માટે 104 અર્બન ડેવલપમેન્ટ વિસ્તારના ગામોને લેવામાં આવ્યા. એમાં અર્બન ડેવલપમેન્ટની અંદર ડેવલપિંગ કરવા માટે વુડા છે, જ્યારે શહેરનો વિકાસ કરવા માટે કોર્પોરેશન છે. આ બંનેની અંદર ટીપી સ્કીમો જે નાખવામાં આવે છે અને ટીપી એક્ટ જે છે એનું સંપૂર્ણ ઇમ્પ્લિમેન્ટ વડોદરામાં થતું જ નથી. એ લોકો જ્યારે આ 75 મીટરનો રિંગ રોડ નાખે છે, એ રિંગ રોડની જમીન ખેડૂતો પાસેથી મફત લેવા માટે એ લોકોએ ત્યાં સુધી સૂચિત ટીપી ડિક્લેર કરી દીધી. પરંતુ કાયદો એવું કહે છે કે જ્યારે સૂચિત ટીપી હોય અને એ રિંગ રોડ પડતો હોય, એની અંદરથી જે ખેડૂતની જમીન જતી હોય તો એને સંપાદન કરીને એને વળતર આપવું જોઈએ. પરંતુ એ પૈસા આપવા માટે સરકાર તૈયાર નથી. બિલકુલ, એ ઘણી બધી વાત થઈ. હા ભાઈ, કંઈક કહેવા માંગે છે. યુવાનોને કોઈ નવી કંપની આવી નથી રહી. સ્ટાર્ટઅપ ઇન્ડિયાની અંદર જે કંપનીઓ ચાલુ થઈ રહી છે એ બધી કંપનીઓ બંધ થઈ રહી છે. એની સાથે સાથે જે કંપનીઓ અત્યારે ચાલી રહી છે એ ચાઇનીઝ ફંડો ઉપર ચાલી રહી છે. જેમ કે તમે બાયજૂસ જોઈ લો, ટોટલી ચાઇનીઝ ફંડ છે. એટલે આ રીતે યુવાનોને નવો રોજગાર આ લોકો કોઈ આપી શક્યા નથી. અચ્છા, પણ તમે કહો છો કે અહીંયા આગળ રોજગારી નથી, આ તે. હમણાં જ હું છોટાઉદેપુર જિલ્લાની અંદર હતો, આની પહેલા છોટાઉદેપુર જિલ્લાથી અહીંયા આવ્યો. ત્યાં મને એવું કીધું કે છોટાઉદેપુરથી નોકરી કરવા માટે, રોજગારી માટે અમારે વડોદરા જવું પડે છે. જો અહીંયા રોજગારી નથી તો છોટાઉદેપુરનો યુવાન અહીંયા કેમ આવે છે? છોટાઉદેપુર વિસ્તાર એક આદિવાસી વિસ્તાર છે ગુજરાતની અંદરનો. આજે તમે ગુજરાતના ગમે તે મોટા શહેરોમાં જતા રહો, અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ગમે તે ભણેલો ગણેલો યુવાન નોકરી કરવા માટે છોટાઉદેપુરની અંદર જે ખેત મજૂર છે એ તો છેક સૌરાષ્ટ્ર સુધી જાય છે. ત્યાંના લોકોએ મને કહ્યું છે કે છોટાઉદેપુરથી લોકો નોકરી કરવા માટે, રોજગાર માટે આજે વડોદરા સુધી અમારે લાંબા થવું પડે છે. ત્યાંના યુવાનોની આ વ્યથા મારી સામે હતી. તો એનું કારણ શું, એમ મારે એ પૂછવું છે કે અહીંયા રોજગાર નથી તો એ આવે છે કેવી રીતે અહીંયા? મોટા શહેરોની અંદર ક્યાંક ને ક્યાંક નાના અસંગઠિત ક્ષેત્રોમાં એ લોકોને નોકરી મળતી હોય છે. જેમ કે ઝોમેટોની અંદર ને સ્વિગીની અંદર કે પાર્સલ કરવાની અંદર એ લોકો આવીને અહીંયા રોજગારી મેળવતા હોય છે. જેવી રીતે એ લોકો ત્યાં ખેત મજૂરી કરતા હોય છે, એવી રીતે એ લોકો અહીંયા આવીને મજૂરી કરતા હોય છે. જેની અંદર અસંગઠિત ક્ષેત્રમાં અગર જો એમને એક્સિડન્ટ થઈ જાય અને એમની પાસે ઇન્સ્યોરન્સ ના હોય તો એમને કોઈ વળતર ના મળે. ઓકે, શું કહેવા માંગે છે ભાઈ? આપણે એવું વાત કરીએ, તમે એવું કહો છો કે છોટાઉદેપુર ઉપરથી અહીંયા આગળ યુવાન, હું નથી કહેતો, ત્યાંના યુવાને મને કહ્યું છે, એ વાત મેં અહીંયા મૂકી છે. ત્યાંથી જે પણ આવે છે કે અત્યારે વડોદરાના કોઈ બી યુવાનો હોય જે MS-માંથી ગ્રેજ્યુએશન થઈને આવે, હું ધારો કે બીકોમ અત્યારે ક્લિયર કરીને જ્યારે જોબ લેવા જાઉં છું તો મને 10 થી 15 હજારથી વધારે કોઈ જોબમાં કોઈ પગાર આપવા તૈયાર નથી. તો યુવાનો માટે કેમ કશું કરતું નથી? અચ્છા, એક વસ્તુ, આ જે વાત છે ને, હું દરેક ડિબેટની અંદર કહેતો હોઉં છું, હું કોઈ સરકારના પક્ષમાં નથી કે નથી કોઈ વિપક્ષના પક્ષમાં. એક પત્રકાર તરીકે મારી એ પણ ફરજ બને છે કે એક જાગૃતિની વાત કરવી. હું જ્યાં પણ જાઉં છું ત્યાં યુવાનોને પૂછું છું કે આપણે આજનો યુવાન રોજગારી એટલે નોકરી જ કેમ માને છે? આજે સ્ટાર્ટઅપ આપણી રીતે કરવા માટે જો સરકાર 2.5 લાખ રૂપિયા સુધીની ગ્રાન્ટ આપે છે, લોન નહીં ગ્રાન્ટ આપે છે, એ મેં જાણ્યું છે, તો એનો યુવાન ઉપયોગ કેમ નથી કરતો? શું એ જાણકારી આપના સુધી નથી પહોંચતી કે આખરે સમસ્યા શું છે? કારણ કે સરકારની યોજના છે તો પછી યુવાન માત્ર નોકરી પાછળ જ રોજગારી માટે કેમ ભાગે છે? આ જે યોજનાઓ છે ખાલી ને ખાલી પેપર પર જ હોય છે. કોઈ અમારા સુધી કોઈ રોજગારની કોઈ યોજનાઓ પહોંચતી નથી. આપણે જોઈ શકીએ છીએ. નહીં, વિદ્યાનગરની અંદર હું જઈને આવ્યો, આણંદની અંદર પણ હું જઈને આવ્યો. ત્યાં સરદાર પટેલ ઇન્સ્ટિટ્યૂટ છે, એની અંદર બકાયદા ટ્રેનિંગ અપાય છે, બકાયદા ગ્રાન્ટ અપાય છે, જમીન ઉપરની યોજના છે. તો કદાચ એવું લાગે છે કે આ માઇન્ડસેટ યુવાનોએ હવે બદલવું જોઈએ કે નોકરીની જગ્યાએ પોતાનો એક બિઝનેસ કે પોતે સ્ટાર્ટઅપ કરવું. એ કરવાની કોઈ બી યુવાનો હોય, હું ધારો કે યુવાન તરીકે આ કરવા માંગુ છું, પરંતુ આનામાં બી એટલો બધો ભ્રષ્ટાચાર છે કે હું આવી કઈ યોજનાનો લાભ લેવા જાઉં તો અત્યારે ભ્રષ્ટાચારી એટલી બધી વધી ગઈ છે કે અમારા લોકોને કહીને કે તમે આ કમિશન. પ્રયત્ન કર્યો છે એના માટે? ઘણા બધા કર્યા છે સ્ટાર્ટઅપ માટે. હા, હું પોતે સ્ટાર્ટઅપ કર્યું છે. હું એ પોતે કલેક્શનનું મેન્સ વોર્ડનું ચાલુ કર્યું છે. હું સરકારી લોન લેવાનો પ્રયત્ન કર્યો તો મને કોઈ લોન નથી મળી. અહીંના જે તમારા જે આપણા નેતૃત્વ છે, જે નેતાઓ છે, એ જ પ્રબળ છે નહીં. તમે એક જ રોડનું 3 વખત ઉદ્ઘાટન કરો છો. હું અટલાદરાથી છું, મેં એ જોયું છે એક રોડ 2 વર્ષ પહેલાં એનું ઉદ્ઘાટન થયું, ફોટા પાડ્યા, અને ફરી પાછો એ જ રોડ સેમ 2 વર્ષ પછી ફરી ઉદ્ઘાટન કરીને ફરી ફોટા પાડ્યા. હવે તમે વિચારો, એક રોડ બને છે, તૈયાર થાય છે, 2 મહિના પછી એ જ રોડ ખોદાય છે, પછી પાછો બને છે, પછી 6 મહિના પછી એ જ રોડ ખોદાય છે. એનું કારણ શું તમને ખબર નથી? પહેલેથી પ્લાનિંગ ના કરાય કે આ ખોદીને તમે એ કરો છો, બરાબર? હવે એનું કારણ શું છે તમને હું કહું છું. કારણ કે એમાં કમિશન હોય છે.
અધિકારીઓનું. સમજો, જેટલી વાર રોડ બનશે ને જેટલી વાર કોન્ટ્રાક્ટ અપાશે એટલા કમિશન એ લોકોને અધિકારીઓને મળશે. એટલે ઘણી બધી વાતો છે, ઘણી બધી સમસ્યાઓ છે, પણ સાથે સમયનું બંધન પણ છે અને સમયની સાથે આપણે સૌ જોડાયેલા છીએ અને સમયને માન આપવું ખૂબ જરૂરી છે. માટે અત્યારે સમય છે વિદાય લેવાનો, પણ સૌ વડોદરાવાસી મોટી સંખ્યામાં મારી સાથે જોડાયા. આ ચર્ચાની અંદર તમે આવ્યા, આપનો કિંમતી સમય સંદેશ ન્યૂઝની આ ચર્ચા માટે આપે ફાળવ્યો, એના બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ, થેન્ક યુ સો મચ, થેન્ક યુ સો મચ. સમય થયો છે અત્યારે વિદાય લેવાનો. ફરી કોઈ નવા શહેરની અંદર, ફરી કોઈ લોકસભામાં આપણે પહોંચીશું, લોકોની સમસ્યા જાણીશું અને એમના પ્રશ્નોને વાચા આપવાનો સંદેશ ન્યૂઝના પ્લેટફોર્મથી પ્રયત્ન કરીશું.